27મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર, નદી, નહેરો, નદી, કાંસ અને લગભગ બંધ, આ તળાવો વગેરેમાં પાણી ઘણી આવક આવશે। નાના તળાવો છલકાઈ જવાની શક્યતા રહેશે। નાળિયા, પાણી, ખેતર જ્યાં જુઓ ત્યાં પાણી જ જણા છે એટલે આ વાહન જબરું છે અને આ વાહનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે નીચાણવાળા ભાગોએ જનજને કાળજી રાખવાની જરૂર રહેશે અને પવનની ગતિ પણ વધારે રહેશે। પવનના સપાટા સાથે વરસાદની ગતિ વધારે રહેતા નીચાણવાળા ભાગોમાં સતર્ક રહેવાની શક્યતા છે। માલધારી પશુપાલકોએ પણ સતર્ક રહેવાની શક્યતા છે। એમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેનો 70% ભાગ હોય છે એ બંગાળની ખાડીની અંદર છે, 30% ભાગ છે એ જમીની ભાગો ઉપર આવી ગયો છે। એટલે કે એનો જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે જમીનો ઉપર આવી ગયા છે અને હવે સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિસ્ટમ છે આગળ જતા ખૂબ મજબૂત બનશે એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે। જો કે એ ડિપ્રેશન સુધી પહોંચે એની અંદર ખાસ કરીને જે આપણો મધ્યપ્રદેશ છે ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી અને લો પ્રેશરની કેટેગરીની અંદર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે। એટલે આ જે સિસ્ટમ છે એ 26 તારીખે રાત્રે અથવા તો 27 જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરાના વિસ્તારો છે એ વિસ્તારોમાંથી 26 તારીખે રાત્રે અથવા 27 તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદોના લાભ મળશે। જોકે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હશે। સાર્વત્રિક એટલે કે ગુજરાતના 80 થી 90% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે। ચોક્કસથી આપણે એટલું કહી શકાય અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જો ફેરફાર થશે તો એરિયામાં બદલાવ થશે। અત્યારે જે ટ્રેક છે જો એ જ ટ્રેક મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જે તમામ જિલ્લાઓ હોય આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરાદ એ તમામ વિસ્તારોની અંદર 26 થી લઈ અને 31 તારીખમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી સારો વરસાદ પડે અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને કચ્છના ભાગો છે, કચ્છના ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ 26 થી 31 તારીખમાં નોંધાઈ શકે છે। એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અમુક વિસ્તારની અંદર 2 થી 5 ઇંચ, અમુકમાં 5 થી 7 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે। જોકે અત્યારે આપણે જે ઓલ ઓવર ગુજરાતમાં 80-90% વિસ્તારમાં વરસાદ પડવાના છે, અત્યારે આપણે આ ટ્રેક મુજબ એવું માની રહ્યા છે કે સૌથી વધારે વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડશે। પણ જો આ સિસ્ટમનો થોડોક પણ ટ્રેક છે એ દક્ષિણ તરફ ખસે તો પછી સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે। પણ એ ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનાની 31 તારીખ આવે એટલે કે આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજુ પણ વધુ એક સારો એવો રાઉન્ડ છે ગુજરાતની અંદર આવશે અને ઓલ ઓવર ગુજરાતને સારો એવો લાભ આપે તેવી